કે એની પસંદગી નક્કી કર્યા બાદ લાઇબ્રેરી રિસર્ચ અથવા તો સંબંધિત સાહિત્યની સમીક્ષા, જેને રિવ્યૂ ઓફ લિટરેચર આપણે કહીએ છીએ, તો કોઈ પણ સંશોધકે ક્ષેત્ર નક્કી કર્યા પછી તેણે પોતાના સંશોધન સંબંધિત સાહિત્યની સમીક્ષા કરવી જોઈએ. આ સાહિત્ય બે પ્રકારના હોય છે. એક કોન્સેપ્ચ્યુઅલ લિટરેચર એટલે કે ખ્યાલાત્મક કે સંકલ્પનાત્મક સાહિત્ય, અને બીજું સંશોધનાત્મક સાહિત્ય. ખ્યાલાત્મક સાહિત્યના સંદર્ભમાં કે જેમાં પુસ્તકો, લેખો, સિદ્ધાંતો, ખ્યાલો, અનુભવો, સંશોધનના અહેવાલો અને સમસ્યા સંબંધિત અનેક અભિપ્રાયો, જુદા જુદા લોકોના અભિપ્રાયો, વિચારો, આ બધાને ધ્યાનમાં લઈને સંશોધકે પોતાના સંશોધન પ્રશ્ન અંગે જાણકારી મેળવવાની હોય છે. એટલે કે કોઈ પણ સંશોધનની આ અનિવાર્ય આવશ્યકતા છે કે સંબંધિત સાહિત્ય કે એને લાઇબ્રેરી રિસર્ચ એ અનિવાર્ય છે. બીજું વાત કરીએ કે સંશોધનાત્મક સાહિત્ય, જે અંતર્ગત સંશોધક જે પોતાનું સંશોધનનું ક્ષેત્ર નક્કી કરે છે એ ક્ષેત્ર કે વિષય સાથે સંબંધિત અગાઉ કોઈ સંશોધકે અભ્યાસો કર્યા છે, એ સંશોધન અભ્યાસો કર્યા હોય કે એના અંગે કોઈ પણ અભ્યાસો થયા હોય તો એમાંથી સંશોધન યોજના, નિદર્શની પસંદગી, માહિતીનું એકત્રીકરણ અને માહિતી એકત્રીકરણની કઈ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો છે, પૃથ્થકરણ અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો કઈ રીતે ઉપયોગ કર્યો છે, એમણે એનું એનાલિસિસ કઈ રીતે કર્યું છે, આ બધી માહિતી એ સંશોધનાત્મક સાહિત્યમાંથી મળી રહે છે. મિત્રો, એટલે બીજા તબક્કાની અંદર સંશોધકે પોતાના સંશોધન વિષય કે સંશોધન ક્ષેત્રના સંદર્ભમાં રિવ્યૂ ઓફ લિટરેચર એ કરવાનું રહે છે કે જેના આધારે એ પોતાના સંશોધન અંગે એક ઊંડું વિચારણા કે એક નવી દ્રષ્ટિ એને મેળવી શકે છે અને એને કઈ રીતે સંશોધન કરવાનું છે એની જાણકારી એને થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સંશોધનનો જે ત્રીજો તબક્કો છે એ તબક્કાના સંદર્ભમાં જોઈએ તો અભ્યાસના હેતુઓ, ઉપકલ્પનાઓ કે અભ્યાસ પ્રશ્ન. આ તબક્કામાં સંશોધકે પોતાના અભ્યાસના હેતુઓ, કારણ કે જ્યારે એણે રિવ્યૂ ઓફ લિટરેચર કર્યું છે, એણે સંબંધિત સાહિત્યની સમીક્ષા કરી છે, તો એના આધારે પોતાના વિષયના સંદર્ભના અભ્યાસના હેતુઓ એ નક્કી કરવાના છે અને એને ધ્યાનમાં રાખીને એને શીર્ષક નક્કી કરવું જોઈએ કે જે આપણે પહેલા સ્ટેપમાં પણ જોયું. અભ્યાસના હેતુની ચકાસણી માટે કેવી માહિતી કે પરિણામો પ્રાપ્ત થશે તેની આગાહી કરવી પડે છે. એટલે સંશોધકે આ તબક્કાની અંદર જ જાણી લેવું પડે છે કે જ્યારે હેતુઓ તૈયાર કરે છે, હેતુઓ રચે છે, ત્યારે એને ખબર હોવી જોઈએ કે એને કેવા પ્રકારના પરિણામો મેળવવાના છે અથવા તો કેવી માહિતી મેળવવાની છે. આ જે પરિણામો છે કે આ જે આગાહી કરવી પડે છે કે જેને સંશોધન પ્રશ્ન અથવા તો એને ઉપકલ્પના, જેને હાઇપોથિસિસ કહેવામાં આવે છે. એટલે ઉપકલ્પના એક પ્રશ્નરૂપ વિધાન છે અને એ પ્રશ્નરૂપ વિધાનની માહિતી દ્વારા ચકાસણી કરવાની હોય છે અને એ ચકાસણી દ્વારા એ ઉપકલ્પના સાચી છે કે ખોટી એ આપણે નક્કી કરવાનું છે. ઉપકલ્પનાની રચનામાં મુખ્ય બે પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે કે જેની અંદર સંશોધકના પૂર્વ અનુભવો, એટલે કે સંશોધકે ઉપકલ્પના ખૂબ જ વિશાળ હોય એવી ન રચવી જોઈએ. આ ઉપરાંત સંશોધન સાહિત્યમાં સમાવિષ્ટ થતી હોય એવી ઉપકલ્પનાઓ રચવી જોઈએ અને જેનો કોઈ આધાર ન હોય, કે ઉપકલ્પનાને સાચી સાબિત કરવા માટે અથવા તો માહિતી એકત્રીકરણ કરવા માટેની કોઈ પ્રયુક્તિ આપણને ન મળતી હોય. જ્યારે આ પ્રકારના ઉપકલ્પનાઓ રચવામાં આવે છે ત્યારે એ યોગ્ય રીતે સંશોધન અથવા તો એ આપણું સંશોધન યોગ્ય રીતે આગળ ધપી શકતું નથી. મોટાભાગે ગુણાત્મક સંશોધનોમાં ઉપકલ્પનાઓ રચવામાં આવતી હોય છે એવું કહેવામાં આવે છે, પરંતુ ઉપકલ્પનાની રચના સમયે સંશોધકના પોતાના પૂર્વ અનુભવો, સંશોધકનું વાંચન, સંશોધકનું રિવ્યૂ ઓફ લિટરેચર કેવા પ્રકારનું છે, આ બધાને ધ્યાનમાં રાખીને સંશોધકે ઉપકલ્પના કે એનો અભ્યાસ પ્રશ્ન નક્કી કરવાનો હોય છે. બીજું, સંદર્ભ સાહિત્યને પણ સંશોધકે એટલું જ મહત્ત્વ એ આપવું પડે છે, કારણ કે સંદર્ભ સાહિત્યના આધારે જ એ પોતાના સંશોધનને વધુ સારી રીતે, આયોજનબદ્ધ રીતે, વૈજ્ઞાનિક રીતે એ અભ્યાસ એ કરી શકે છે કે સંશોધન કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે ચોથા તબક્કાની કે એના ચોથા હેતુની, ચોથા પ્રક્રિયાના સંદર્ભમાં જોઈએ તો પરિવર્ત્યોની ઓળખ, એટલે કે ખ્યાલો કે જેને કોન્સેપ્ટ પણ કહે છે અને વેરિયેબલ પણ આપણે કહીએ છીએ અંગ્રેજીની અંદર. પરિવર્ત્યોના જુદા જુદા મૂલ્યો હોય છે અને પરિવર્ત્યોનું મૂલ્ય એ સતત
બદલાતું રહે છે કે એક પરિસ્થિતિમાં એક પરિવર્ત્ય હોય એ બીજી પરિસ્થિતિમાં એનું મૂલ્ય બદલાઈ જતું હોય છે. વ્યક્તિઓ અને જૂથોના ગુણધર્મ જૂથને તેમના ગુણધર્મ અનુસાર આ પરિવર્ત્યો એ જુદા જુદા પાડે છે. દાખલા તરીકે આપણે જોઈએ, આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પરિવર્ત્યોના ઓળખના સંદર્ભમાં કે ઉંમર, આવક, બુદ્ધિ, કક્ષા, જાતીયતા, ધર્મ. હવે વાત કરીએ મિત્રો આપણે ઉંમરનું એક પરિવર્ત્ય લઈએ કે આપણા સંશોધન અભ્યાસની અંદર આપણે નિદર્શનો અભ્યાસ કર્યો અને એના આધારે આપણે જોઈએ કે આપણા સંશોધન ક્ષેત્રની અંદર આપણે જે નિદર્શ નક્કી કર્યું છે એ 100નું નિદર્શ છે. તો આ 100 વ્યક્તિઓ જે આપણે લઈએ છીએ કે જે ની ઉંમર, દરેકની ઉંમર જુદી જુદી છે, એની બુદ્ધિ કક્ષા એ જુદી જુદી છે, એટલે કે પરિવર્ત્યના મૂલ્યો એ વ્યક્તિએ એ બદલાતા રહેતા હોય છે. સમાજશાસ્ત્રની અંદર અને સામાજિક વિજ્ઞાનોમાં જુદા જુદા પરિવર્ત્યો એ હોય છે અને સંશોધકે પોતાના સંશોધનના આનુષંગિક આ પરિવર્ત્યોની પસંદગી કરવાની હોય છે. સ્વતંત્ર અને આધારિત પરિવર્ત્ય એટલે કે જે કેટલાક પરિવર્ત્યો છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને કેટલાક ડિપેન્ડન્ટ વેરિયેબલ. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે સ્વતંત્ર પરિવર્ત્ય આપણે એમ કહીએ કે જો વરસાદ આવશે તો સારો પાક થશે, તો વરસાદ એ અહીંયા આગળ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને એના આધારિત પાક થવાની વાત છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. તો આવી જ રીતે દરખાઈ મેં પણ સ્યુસાઇડનો અભ્યાસ કર્યો ત્યારે ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલને એ તપાસ્યા છે. એવી જ રીતે મેક્સ વેબરે પ્રોટેસ્ટન્ટ એથિક એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમની જ્યારે એમણે વાત કરી છે ત્યારે ધર્મના સંદર્ભમાં અને પ્રોટેસ્ટન્ટ અને રોમન કેથોલિક ખ્રિસ્તી સંપ્રદાયના સંદર્ભમાં પણ આ વેરિયેબલને ધ્યાનમાં રાખીને એમણે અભ્યાસો કરેલા છે. આ ઉપરાંત નિયંત્રિત અને પરિવર્તિત પરિવર્ત્યો કે જેના પર કંટ્રોલ કરીને હાઇપોથિસિસ ટેસ્ટિંગની અંદર આપણે કેટલાક પરિવર્ત્યો પર નિયંત્રણ મૂકીને આપણા જે અભ્યાસના વ્યક્તિઓ છે, ઉત્તરદાતાઓ છે, એના પર નિયંત્રણ મૂકીને અને કેટલીક પરિસ્થિતિમાં એમાં પરિવર્તન લાવીને, દાખલા તરીકે મનોવિજ્ઞાનના ક્ષેત્રે આપણે વાત કરીએ તો કેટલાક જૂથોમાં રહેલી વ્યક્તિઓ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે અને કેટલીક વ્યક્તિઓને વારંવાર એમાં પરિવર્તન લાવીને, તો નિયંત્રિત પરિવર્ત્ય અને પરિવર્તિત પરિવર્ત્ય. ત્યારબાદ સંખ્યાત્મક પરિવર્ત્ય અને ગુણાત્મક પરિવર્ત્ય. સંખ્યાત્મક પરિવર્ત્ય જે સંખ્યાની રીતે બદલાતા હોય છે અને ગુણાત્મક પરિવર્ત્ય જે ગુણની રીતે બદલાતા હોય છે. કે દાખલા તરીકે આપણે ધર્મની વાત કરીએ તો ધર્મ એ ક્રમશઃ કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી એ ગુણની રીતે બદલાય છે અને સંખ્યાત્મક પરિવર્ત્યની વાત કરીએ તો એ સંખ્યાની રીતે બદલાય છે. કે દાખલા તરીકે આપણે ઉંમરની વાત કરીએ તો ઉંમર તો કોઈની 20 વર્ષને 1 મહિનો હોય, કોઈને 21 વર્ષને 2 મહિના હોય, 20 વર્ષને 5 મહિના હોય, કે જે ક્રમની રીતે એટલે કે સંખ્યાની રીતે બદલાતા રહેતા હોય છે. તો એ રીતે સંખ્યાત્મક પરિવર્ત્ય અને ગુણાત્મક પરિવર્ત્ય, એ પ્રમાણે ખંડિત પરિવર્ત્ય અને અખંડિત પરિવર્ત્ય. તો આમ સંશોધનના આ તબક્કાની અંદર સંશોધક કયા વેરિયેબલનો, કયા પરિવર્ત્યોનો ઉપયોગ કરવાનો છે એના આધારે એ બાબત એણે પોતાની સંશોધન પ્રક્રિયામાં પણ સામેલ કરવી એ જરૂરી છે. તો આ બાબત એ સંશોધકે ખાસ ખ્યાલ રાખવી જોઈએ. ત્યારબાદ મિત્રો આગળના તબક્કામાં આપણે જઈએ કે એનો જે 5મો તબક્કો છે એ 5મો તબક્કામાં પરિવર્ત્યની ઓળખ બાદ એનો 5મો જે તબક્કો છે એ તબક્કો છે અભ્યાસ પદ્ધતિનો. આ તબક્કામાં સંશોધન સમસ્યાના ઉકેલ માટે સંશોધકે અભ્યાસની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો હોય છે અને સંશોધકે નક્કી કરવાનું હોય છે કે પોતાના સંશોધન માટે કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરશે. મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અભ્યાસની મુખ્ય પદ્ધતિઓ કે વર્ણનાત્મક પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ અને પ્રાયોગિક સંશોધન પદ્ધતિ છે. વર્ણનાત્મક પદ્ધતિ અભ્યાસના હેતુને અનુરૂપ વર્તમાન સમયના પ્રશ્નો કે સમસ્યાઓ કે બનાવોનું વર્ણન કે અર્થઘટન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. મિત્રો એના નામ ઉપરથી જ આપણે જોઈ શકીએ કે જ્યાં વર્ણન કરવાનું છે, દાખલા તરીકે એન્થ્રોપોલોજીની વાત કરીએ, માનવશાસ્ત્રની અંદર વાત કરીએ તો ઘણું બધું વર્ણનાત્મક એનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ, આદિવાસીનો અભ્યાસ કરતા હોઈએ અને એના આધારે આપણે નિરીક્ષણ કરતા હોઈએ ત્યારે એ જે પદ્ધતિ આવે છે એ વર્ણનાત્મક પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે ઐતિહાસિક પદ્ધતિ. ભૂતકાળમાં બની ગયેલા બનાવોની જાણકારી, વર્ણન અને અર્થઘટન કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ભૂતકાળના પ્રશ્નોને વૈજ્ઞાનિક રીતે તપાસવા, પુરાવાઓને આધારે
એ ઘટનાનું વિશ્લેષણ કરવામાં આવે છે. દાખલા તરીકે ડૉક્ટર આઈપી દેસાઈએ ભાવનગર પાસેના મહુવાના સંયુક્ત કુટુંબનો અભ્યાસ આજથી થોડા વર્ષો પહેલાં કરેલો, 25-30 વર્ષ પહેલાં એમણે આ અભ્યાસ કરેલો, એથી પણ વધારે સમય થયો હશે. વર્તમાન સમયમાં એ જ મહુવા ગામના ફરીથી આપણે અભ્યાસ કરીએ ત્યારે એ ઐતિહાસિક ક્ષેત્રની અંદર અથવા તો એ સમયમાં જે મહુવા ગામ હતું અને જે અભ્યાસ થયેલો એ અભ્યાસની માહિતી એ આપણે અત્યારે વર્તમાન સમયમાં જે અભ્યાસ કરીશું ત્યારે એ માહિતી આપણને ઉપયોગી થઈ પડે છે. એટલે કે ઐતિહાસિક અભ્યાસ પદ્ધતિ પણ છે. ઇતિહાસની અંદર પણ આપણે જોઈએ તો ઐતિહાસિક પદ્ધતિનો ધ્યાનમાં રાખીને સંશોધન કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી જે પદ્ધતિ છે જેને આપણે પ્રયોગ પદ્ધતિ અથવા તો પ્રાયોગિક સંશોધન પદ્ધતિ આપણે એને કહીએ છીએ. પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં પ્રયોગોના આધાર ઉપર મોટે ભાગે ભવિષ્યકાળના સંદર્ભની સમસ્યાઓના અભ્યાસ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે પ્રયોગોનું આયોજન કરી નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ પરિવર્તનોનું અવલોકન કરવામાં આવે છે. મિત્રો, આપણે જોઈએ કે વર્તમાન સમયની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે ભવિષ્યમાં આજથી 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી આ પરિસ્થિતિ શું હશે એનો જ્યારે અભ્યાસ કરવામાં હોય ત્યારે આપણે પ્રયોગો કરીએ છીએ. અને પ્રાયોગિક સંશોધન પદ્ધતિ કે જે ભવિષ્યકાળની બાબતોને, દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયમાં સમાજમાંથી સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય છે અને જો આ જ રીતે ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ એ ઘટતું જશે તો આવતા 10 વર્ષ કે 20 વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હશે એ બાબતને આપણે જાણવી હોય તો આ પ્રાયોગિક સંશોધન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીને અથવા તો એના દ્વારા આપણે એ અભ્યાસ પદ્ધતિ દ્વારા આપણે ભવિષ્ય અંગે આપણે આગાહી કરી શકીએ છીએ. તો સંશોધકે પોતાના સંશોધન માટે પોતાના હાઇપોથિસિસ, પોતાના સંશોધન પ્રશ્નના સંદર્ભમાં કઈ પદ્ધતિથી અભ્યાસ કરવા માગે છે તે પણ એણે નક્કી કરવું પડે અને આ અભ્યાસની પદ્ધતિઓ પોતાના વિષયને આનુષંગિક એણે અભ્યાસ પદ્ધતિ નક્કી કરવી પડે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે સમષ્ટિ, કે આપણે અગાઉ એમાં જોયું હતું કે વિશ્વવ્યાપ, કે જેને સમષ્ટિ કે સમગ્ર અને નિદર્શન પદ્ધતિ. મોટે ભાગે સંશોધન અભ્યાસ હેઠળની સમષ્ટિનું કરવાનું હોય છે કે સમષ્ટિના કોઈ એક ભાગનો અભ્યાસ કરવાનું નક્કી કરવું પડે છે. મિત્રો, સમષ્ટિનો અભ્યાસ, દાખલા તરીકે આપણે સેન્સસનો, વસ્તી ગણતરીના જે અભ્યાસો થાય છે જેને આપણે સમષ્ટિનો અભ્યાસ કહે છે, જે સેન્સસ. સમષ્ટિ એટલે કે સંશોધન હેઠળ આવરી લેવાયેલું જે ક્ષેત્ર છે. દાખલા તરીકે આપણે અમદાવાદ શહેરના લોકોનો અભ્યાસ કરવા માગતા હોઈએ કે અમદાવાદ શહેરના શિક્ષિત બેકારોનો અભ્યાસ કરવા માગતા હોઈએ તો અમદાવાદ શહેરના સમગ્ર જે શિક્ષિત બેકારો છે એને આપણે સમષ્ટિ તરીકે લઈએ છીએ. એટલે સમષ્ટિ એટલે સમગ્ર. હવે કેટલીક વખત એવું બને છે કે સમષ્ટિ નાની હોય ત્યારે આપણે સમષ્ટિનો અભ્યાસ કરીએ જરૂરી છે કે જ્યારે વ્યક્તિ તપાસ કરતા હોઈએ કે કેસ સ્ટડી પ્રકારના અભ્યાસો કરતા એને સમષ્ટિ નાની હોય તો આપણે સમગ્રનો અભ્યાસ કરીએ એ બરાબર છે. પરંતુ જ્યારે સમષ્ટિ ખૂબ વિશાળ હોય અને સમષ્ટિનો અભ્યાસ કરવાથી જે પરિણામો મળે છે એવા જ પરિણામો જો નિદર્શનો અભ્યાસ કરવાથી, એટલે કે સેમ્પલનો અભ્યાસ કરવાથી જો મળી શકતા હોય ત્યારે નિદર્શનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે એમ કે એવું જોવા મળે છે કે જ્યારે સંશોધનનો અભ્યાસ કરીએ છીએ, સંશોધનનો અભ્યાસ આપણે કરીએ છીએ ત્યારે એ સમષ્ટિનો અભ્યાસ છે કે નિદર્શનો અભ્યાસ છે એ સંશોધકે નક્કી કરવું પડશે. સમષ્ટિમાં જેમાં સમગ્ર ક્ષેત્રને આવરી લેવામાં આવે છે અને ક્ષેત્રમાં સમાવિષ્ટ પ્રત્યેક ઉત્તરદાતા પાસેથી આપણે માહિતી લેવામાં આવે છે. જ્યારે સમષ્ટિનો અભ્યાસ ન કરતા નિદર્શની અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે નિદર્શની પસંદગી કરવામાં આવે છે. આ નિદર્શની પસંદગી કરવાની પદ્ધતિઓ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સંભાવનાત્મક નિદર્શન, જેને પ્રોબેબિલિટી સેમ્પલિંગ, બિન સંભાવનાત્મક નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને અન્ય પદ્ધતિઓ દ્વારા આપણે નિદર્શની પસંદગી કરી શકીએ છીએ. પ્રોબેબિલિટી સેમ્પલિંગ, સંભાવનાત્મક નિદર્શની અંદર આપણે જોઈએ તો એ સાદું પદ્ધતિસરનું એક સિસ્ટમેટિક હોય છે, સ્ટ્રેટિફાઈડ એ સેમ્પલિંગ હોય છે. ક્લસ્ટર બનાવીને, સમષ્ટિના ક્લસ્ટર બનાવીને એ ક્લસ્ટરમાંથી આપણે નિદર્શની પસંદગી કરીએ છીએ. મિત્રો, આ જે પદ્ધતિઓ છે એ ઘણી બધી લાંબી અને ઘણી બધી એને વિષયના સંદર્ભમાં આપણે જોવી રહી. સાદું સંભાવનાત્મક, પદ્ધતિસરનું, સિસ્ટમેટિક. આ સંભાવનાત્મક નિદર્શન એટલે એવું નિદર્શ છે કે જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદગી પામવાની સમાન તક એને આપવામાં
આવે છે કે જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમ એ નિદર્શમાં પસંદ થાય છે અને એના આધારે એમાંથી જોઈતું નિદર્શ એ પસંદ કરવામાં આવે છે. તો સંભાવનાત્મક નિદર્શન કે જેની સંભાવના હોય છે એવા નિદર્શની પસંદગી. ત્યારબાદ નોન પ્રોબેબિલિટી કે જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદગી પામવાની તક એક સમાન રીતે મળતી નથી. આ નિદર્શનના પ્રકારો જોઈએ તો એક્સિડેન્ટલ નિદર્શ જેને આકસ્મિક કહીએ છીએ, ઉપલબ્ધ એટલે કે જે પોતે જ માહિતી આપવા માટે તૈયાર થાય છે એવું, હેતુલક્ષી ચોક્કસ હેતુના સંદર્ભમાં અને નિયત હિસ્સાની નિદર્શન પદ્ધતિ ચોક્કસ હિસ્સાના સંદર્ભમાં આ નિદર્શન મેળવવામાં આવે છે. બીજી પદ્ધતિ છે અન્ય પદ્ધતિઓમાં સ્નોબોલ ટેકનિક જેને કહેવામાં આવે છે કે જેની અંદર એક ગુજરાતીમાં આપણે એને કહીએ તો સ્નોબોલ એટલે બરફનો ગોળો, કે જ્યારે સમષ્ટિનો અંદાજ બરાબર આપણી પાસે ન હોય તો સંશોધકની પાસે સમષ્ટિનો અંદાજ ન હોય અને છતાં એણે સમષ્ટિમાંથી નિદર્શની પસંદગી કરવાની છે. તો દાખલા તરીકે આપણે HIV એઇડ્સ ઉપર કામ કરતા હોઈએ તો આપણને HIV એઇડ્સનો એક પેશન્ટ મળે છે, HIV એઇડ્સના પેશન્ટ ઉપર કામ કરતા હોય ત્યારે તો HIV એઇડ્સનો આપણને એક પેશન્ટ મળે છે. એ પેશન્ટ પાસેથી આપણે જાણકારી મેળવીએ કે ભાઈ એની સાથે એના ધ્યાનમાં હોય એવા બીજા અન્ય કોઈ પેશન્ટ છે કે કેમ, તો એના આધારે આપણે બીજી વ્યક્તિ પાસે પહોંચીએ છીએ. એ ઉપરાંત આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે એ બીજો પેશન્ટ એ ત્રીજી વ્યક્તિ પાસે લઈ જાય, ત્રીજો પેશન્ટ એ ચોથી વ્યક્તિ પાસે આપણે ઉત્તરદાતા પાસે લઈ જાય. આ રીતે સ્નોબોલ ટેકનિકમાં સમષ્ટિનો અંદાજ ન હોય કે સમષ્ટિ અસ્પષ્ટ અથવા તો ખૂબ જ વિસ્તૃત રીતે ફેલાયેલી હોય ત્યારે આપણે સ્નોબોલ ટેકનિકનો ઉપયોગ કરીને નિદર્શની પસંદગી કરીએ છીએ. તો મિત્રો, સંશોધકે પોતાના સંશોધન અભ્યાસમાં સમષ્ટિનો અભ્યાસ કરવાના છે કે નિદર્શનો અભ્યાસ કરવાના છે તેની જાણકારી પોતાની સંશોધન પ્રક્રિયામાં કે એમાં પણ એને સ્પષ્ટતા એ મેળવવી પડે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પછીના સ્ટેપ્સમાં, 7મા સ્ટેપ્સની અંદર આપણે જઈએ કે માહિતી એકત્રીકરણની પ્રયુક્તિઓ. મિત્રો, સમગ્રનો અભ્યાસ કરવો છે કે નિદર્શનો અભ્યાસ કરવો છે એ નક્કી થયા પછી હવે આપણે સમાજશાસ્ત્રની અને સામાજિક વિજ્ઞાનોની અંદર આપણે ખાસ વાત કરીએ તો ક્ષેત્રમાં જઈને આપણે માહિતી મેળવવાની હોય છે. મોટે ભાગે આપણે પ્રાથમિક માહિતી એ મેળવતા હોય છે, પરંતુ માહિતી એકત્રીકરણની સાથે આપણે સેકન્ડરી ડેટા પણ, જેની આપણે અગાઉ પણ વાત એ કરેલી છે કે રિવ્યૂ ઓફ લિટરેચર કરીએ છીએ, એમાંથી આપણે સેકન્ડરી ડેટા કે ગૌણ માહિતી આપણે મેળવીએ છીએ. પણ અહીંયા આગળ પ્રાથમિક માહિતીના સંદર્ભમાં આપણે માહિતી એકત્રીકરણની જુદી જુદી પ્રયુક્તિઓ કે એના ઉપકરણોની પસંદગી કરવી પડે છે. સમાજશાસ્ત્રની અંદર અને ખાસ કરીને સામાજિક વિજ્ઞાનોમાં આપણે જોઈએ તો